હર મહાદેવ, જય માતાજી, જય પરશુરામ। મહેસાણા જિલ્લાની અંદર જે વડનગર તાલુકો છે એની અંદર સાબલિયા જે છે આખું ઠાકોર સમાજ છે, બહુ સરસ સમાજ છે। ભલે એમની જે બી ઇમેજ પહેલાં હતી બાકી અત્યારે તો સાહેબ મહેસાણા જિલ્લાની અંદર પહેલો છે સમાજ અમારું સાબલિયા કે જે ભણેલ ગણેલ અને એજ્યુકેટેડ ઠાકોર સમાજ છે। હવે એ ગામમાંથી ભવનજી ઠાકોર જે બધી રીતે કેપેબલ છે એ પોતે ઊભા રહ્યા છે અને એની સામે અમારા રાજપુરનો મહેશ પટેલ ઊભો રહ્યો છે। હવે મહેશ પટેલનું સ્ટેટમેન્ટ એટલું ખરાબ છે કે એણે એવું કીધું કે ભાઈ ઠાકોર સમાજ જે છે એ મારા ઘંટડીએ ડાકલા વગાડે છે અને એવું બધું બોલ્યો છે। હું એમ પૂછું છું કે મહેશ તે તારી જિંદગીમાં ત્યાં શું કર્યું? મને એમ કે તું ભાજપનો ઝંડો લઈને ફરે છે તે તારા રાજપુરનો વિકાસ કર્યો છે? બે તું ખોવાઈ જઈશ। રાકેશ બોલું છું, પ્રોપર કરબટિયાનો જ છું હું, રાકેશ પંડ્યા, સમજી લે। હું બામણ જેમ હું આટલું ડેરિંગ રાખું છું તો તું ઠાકોર સમાજ વિશે આવું બોલે છે? તને શરમ નહીં આવતી સહેજ બી કે તું આ રીતે બોલી ગયો? દીકરા, હું બી સમુદ્ર છોડીને આવ્યો છું, સમજી લે। એટલે માપ મારે છે તું કોઈ બી હોય। ઠાકોર સમાજ વિશે મહેરબાની કરીને તું બોલતો નહીં દોસ્ત। તારા કરતાં તો ઘણા સારા છે। પટેલ સમાજની વાત નથી, હું મહેશ પટેલ તારી વ્યક્તિગત વાત કરું છું, સમજી લે। હા, તારી જગ્યાએ બીજો કોઈ ઊભો રહ્યો હોત ને તો વસ્તુ અલગ હતી, બાકી તારું તું છે શું બે? તારી કોઈ ક્રેડિટ નથી, તું બિલકુલ 0-0 છે, સમજી લે। એટલે માપ મારે છે તું, બરાબર? વધારે કામ હોય ને તારે તું મને પર્સનલ તું મને મળજે, કરબટિયામાં આવીને ખાલી કોઈ બીને પૂછજે એટલે તને મારો રિપોર્ટ આપી દેશે। એટલે હવે મહેરબાની કરજે દોસ્ત, તું મહેરબાની કરીને બોલતો નહીં તું કોઈ બીને, બરાબર? એમાં ઠાકોર સમાજને તો મહેરબાની કરીને નહીં બોલતો। ચલ, જય પરશુરામ, હર મહાદેવ, જય માતાજી। મારું નામ હર્ષદસિંહ ઠાકોર, સાબલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મહેશ પટેલ દ્વારા એક ઠાકોર સમાજનું અપમાનજનક એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું। હું ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન તરીકે અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને એક સંદેશો પાઠવવા માંગુ છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા નેતાઓ ક્ષત્રિય ઠાકોર સમાજને અપમાનજનક શબ્દો વાપરી અને કાયમ માટે આ સમાજ ઉપર ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે। ત્યારે આ ભાજપના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે, ત્યારે ભાજપ સરકાર એવું કહે છે કે ભાઈ અમારી પાર્ટી સંસ્કારી પાર્ટી છે, તો ભાઈ આ ઉમેદવાર તમારા સંસ્કારી પાર્ટીમાંથી આવે છે તો આમના સંસ્કાર ક્યાં ગયા છે? અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે અપમાનજનક શબ્દો વાપરી અને આ મહેશ પટેલ એવું કહે છે કે ભાઈ અમારા ડાકલે ઠાકોર સમાજની ઘંટડીઓ વાગે છે, ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે આવા શબ્દો વાપરતા પહેલા 100 વાર વિચાર કરજો। અને આ લોકશાહી પર્વ છે, આ ચૂંટણી એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે, વોટ કોને આપવો કોને ના આપવો, પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજના સાબલિયાના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન દોસ્તોને મારી એક જ અપીલ છે કે આ મહેશ પટેલ દ્વારા જે અપમાનજનક શબ્દો વાપર્યા છે તેનું પરિણામ આ ચૂંટણીની અંદર આપી દેજો, એટલે એને ખબર પડી જશે કે ક્ષત્રિય ઠાકોર સમાજ વિરુદ્ધમાં અપમાનજનક શબ્દો જે વાપર્યા છે અને જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, તમામ ન્યૂઝ મીડિયાની અંદર આ જે રેકોર્ડિંગ છે વાયરલ થયું છે, સોશિયલ મીડિયાના જેટલા પણ પ્લેટફોર્મ છે તેના ઉપર એમની કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। તો મારી એક જ વિનંતી છે ઠાકોર સમાજને કે આ બાબતે ધ્યાન દોરજો અને આનું પરિણામ જરૂરથી આપજો। જય માતાજી।